હેલો મિત્રો, ધોરણ 9 સંસ્કૃત પાઠ 3 પરમ નિધાનમ. તો આ પાઠનું ભાષાંતર આપણે અહીંયા સમજીશું. ભોજ નામ નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિયશ્ચ આસીત. એટલે કે ભોજ નામ નૃપતિ એટલે રાજા, એટલે કે ભોજ નામનો રાજા વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય હતો, અથવા તો વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો. આસીત એટલે કે હતો. અતઃ તસ્ય રાજસભાયામ, આથી તેની સભામાં દૂરદેશાત અનેકે વિદ્યા વિશારદાઃ પંડિતાઃ સમાગચ્છન્તિ સ્મ. રાજસભાયામ એટલે કે રાજસભામાં દૂરદેશાત, દૂર દૂરથી દેશોથી, અનેકે વિદ્યા વિશારદાઃ અનેક વિદ્વાન લોકો, વિદ્યા નિપુણ લોકો, પંડિતો, સમાગચ્છન્તિ એટલે કે આવતા હતા. સમાગચ્છન્તિ સ્મ એટલે કે આવતા હતા. એટલે આખી લીટીનો અર્થ થશે, આથી તેની સભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો આવતા હતા. એકદા ભોજ પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટ આસીત. એકદા એટલે કે એકવાર, રાજા ભોજ પ્રાસાદસ્ય એટલે કે મહેલના, પ્રાસાદ એટલે મહેલ થાય, અને ગવાક્ષ એટલે કે ઝરૂખો. એટલે કે એકવાર રાજા ભોજ મહેલના ઝરૂખામાં બેઠેલો હતો. સહ માર્ગે એકમ નવાગંતુકમ અનભિજ્ઞમ યુવકમ પશ્યતિ. સહ એટલે કે તે, માર્ગે એટલે કે રસ્તામાં, માર્ગમાં, નવાગંતુકમ એક નવા વ્યક્તિને, એક અપરિચિત વ્યક્તિને, નવા આવનાર, અનભિજ્ઞમ, અનભિજ્ઞ એટલે અપરિચિત, યુવકમ પશ્યતિ યુવકને જોવે છે. એટલે કે તે માર્ગમાં એક નવા આવનાર અપરિચિત યુવકને જુએ છે. તસ્ય પરિચયમ જ્ઞાતુમ સહ તમ પ્રાસાદે આહ્વયતિ. હવે એનો પરિચય જાણવા માટે રાજા ભોજ જે છે એ યુવકને મહેલમાં બોલાવે છે. તતસ્તયોઃ મધ્યે એવં વાર્તાલાપ સંજાત. અને પછી તે બેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. સંજાત એટલે કે થયો. ભોજ ભવાન કહ વર્તતે. રાજા ભોજ પૂછે છે કે ભવાન એટલે કે તમે, કહ વર્તતે એટલે કે તમે કોણ છો? તો કે યુવક કથયતિ અહમ ઘટપંડિત અસ્મિ. યુવક કહે છે હું ઘટપંડિત છું. તો રાજા ભોજ કહે છે ઘટપંડિત કિમ નામ ઘટપંડિત ઇતિ. એટલે ઘટપંડિત, ઘટપંડિત એટલે શું? એટલે મતલબ પ્રશ્ન કરે છે રાજા ભોજ યુવકને, એટલે કે ઘટપંડિત એટલે શું, આ કેવું નામ? ત્યારે યુવક એને જવાબ આપે છે યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ તથૈવ મયી પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે. એટલે હવે સામે જે યુવક છે, કારણ કે ભોજરાજાએ એની પરીક્ષા લેવા માટે પૂછ્યું હતું કે ઘટપંડિત એટલે એને ખબર છે કે નહીં, કઈ રીતે કહે છે? તો ત્યારે યુવક જવાબ આપે છે યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ. તો કે જેમ ઘડામાં છલોછલ પાણી હોય છે, તથૈવ મયી પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે. એટલે તેવી જ રીતે મારામાં પણ પૂરેપૂરું જ્ઞાન છે, હું જ્ઞાનથી ભરેલો છું. બરાબર, એવો ભાવ છે. અતઃ અહમ સ્વાત્માનમ ઘટપંડિતમ મન્યે. અને એટલા માટે હું મારી જાતને ઘટપંડિત માનું છું, કારણ કે મારી અંદર છલોછલ જ્ઞાન ભરેલું છે. તો રાજા ભોજ કહે છે, મતલબ પહેલાં તો વિચાર, યુવકસ્ય ગર્વપૂર્ણામ ઉક્તિમ શ્રુત્વા સ્વાત્માનમ તતોભ્યતિગમ મત્વા અહંકારેણ સહ. જે આ કૌંસમાં લખેલું છે એનો મતલબ એ નાટકની અંદર નિયમ છે કે જે કંઈક અભિનય કરવાનો છે કે જે કંઈ કહેવાનું છે કૌંસમાં બતાવે. બરાબર છે, જેનાથી ખબર પડે આપણને. તો એનો અર્થ શું થશે? તો કે યુવકસ્ય, યુવકની ગર્વથી પૂર્ણ, ગર્વપૂર્ણામ ઉક્તિમ એટલે કે ગર્વથી પરિપૂર્ણ વચન સાંભળીને પોતાની જાતને તેનાથી પણ ચડિયાતી માનીને અહંકાર સાથે ભોજરાજા હવે એને જવાબ આપે છે. શું કહે છે? યદિ ત્વમ ઘટઃ અસી. એટલે કે જો તું ઘડો હોય, તરી અહમ મુદ્ગરત્વેન વર્તે. મુદ્ગર એટલે હથોડો. બરાબર છે, કે જો તું ઘડો છે તો હું મુદ્ગર છું, હથોડું છું.
મુદ્ગરઃ સ્વકીયેન પ્રહારેણ ઘટમ વિનાશયતિ. અને મુદ્ગર એટલે કે જે હથોડો છે એ હથોડો પોતાના પ્રહારથી ઘડાનો નાશ કરી નાખે છે, ઘડો તોડી નાખે છે. અહમ અપી ઘટરૂપમ ભવંતમ વિનાશયામી. અને હું પણ ઘડારૂપ એવો તમારો નાશ કરી નાખીશ. એટલે આવું કહેવા પાછળ જે ભાવ છે રાજા ભોજનો એ જાણવા માગે છે કે આ યુવકના વિચારો કેવા પ્રકારના છે. ત્યારે યુવક જવાબ આપે છે, યદિ ભવાન મુદ્ગરત્વેન વર્તિષ્યતિ તર્હિ અહમ અગ્નિ ભવામી. હવે સામે યુવક પણ જવાબ જોરદાર આપે છે કે યદિ ભવાન, જો તમે મુદ્ગરત્વેન વર્તિષ્યતિ, જો તમે હથોડાની જેમ વર્તન કરશો, તરી અહમ અગ્નિ ભવામી, તો હું અગ્નિ બનું છું. બરાબર, જો તમે હથોડો થઈ જશો, બરાબર છે, તો હું અગ્નિ થઈ જઈશ. અને દહન કર્મા અગ્નિ ભૂતવા મુદ્ગરમ ભસ્મમ કરીશ્યામી. તો કે બાળવાનું કર્મ કરનાર અગ્નિ, દહન કર્મ એટલે કે જે બાળવાનું જેનો કર્મ છે એવો અગ્નિ થઈને તમે જે હથોડો થશો તો મુદ્ગરને હું ભસ્મ કરી નાખીશ. જે હથોડો છે એ હથોડાને હું બાળી નાખીશ. ત્યારે રાજા ભોજ કહે છે, ત્વમ યદિ વહ્નિત્વેન વર્તિષ્યતે, જો તું અગ્નિ તરીકે વર્તીશ, તરી અહમ વૃષ્ટિ ભવિષ્યામી. વૃષ્ટિ એટલે વરસાદ. જો તું અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ. વૃષ્ટે પુરતઃ વહ્નિ સ્થાતુમ ન શક્નોતિ. પુરતઃ એટલે કે આગળ, અને વહ્નિ એટલે અગ્નિ. વરસાદની આગળ અગ્નિ ટકી શકતો નથી. તથા ત્વમપી મમ પુરતઃ સ્થાતુમ ન શક્નોષિ. તેમ તું પણ મારી આગળ ટકી રહી શકીશ નહીં. ત્યારે યુવક જવાબ આપે છે, વૃષ્ટિમ તું વાયુ સ્વબલેન યત્ર કુત્રાપી વાહિતુમ અર્હતિ. વૃષ્ટિ એટલે કે જે વરસાદ છે, વરસાદને તો કે પવન પોતાની શક્તિથી યત્ર કુત્રાપી એટલે કે જ્યાં ત્યાં, વાહિતુમ એટલે લઈ જઈ શકે છે. બરાબર છે, એટલે કે પવન જે છે, પવન વરસાદને ગમે ત્યાં લઈ જઈ શકે છે. તો વૃષ્ટિ રૂપમ ભવંતમ અહમ વાયુ ભૂત્વા ઇતઃ તતઃ વહિષ્યામી. તો કે જો વૃષ્ટિ, તમે વરસાદનું રૂપે રહેતા હો, વરસાદની રૂપની જે વાત કરતા હો, તો હું વાયુ થઈ જઈશ. અને વાયુ થઈ અને ઇતઃ તતઃ એટલે કે અહીં અને તઈ, આમ તેમ તમને વહિષ્યામી લઈ જઈશ, તમને આમ તેમ ભમાઈશ, એ અર્થમાં વાત કરે છે. તો રાજા ભોજ જવાબ એનો આગળ એવો આપે છે કે યદિ ભવાન વાતત્વેન વર્તિષ્યતે તરી અહમ વાયુ ભક્ષક ભુજગ ભવિષ્યામી. એટલે કે જો તમે વાતત્વેન એટલે કે પવન તરીકે વર્તિષ્યતે એટલે કે વર્તન કરશો, તરી અહમ વાયુ ભક્ષક ભુજગ. તો કે હું પવનને ખાઈ જનાર, ભુજગ એટલે સર્પ, બરાબર, તો કે હું પવનને ખાઈ જનાર સર્પ બનીશ. અને ભુજગ સન સતતમ વાયુરૂપમ ભવંતમ ભક્ષયિષ્યામી. અને સર્પ થઈને હું સતત પવનરૂપ તમારું ભક્ષણ કરીશ. જો આ બંનેનો વાર્તાલાપ હજી આગળ ચાલુ જ છે. આગળ હવે યુવક કહે છે, ભવાન યદિ સર્પ ભવિષ્યતિ તરી અહમ સર્પ ભક્ષકો ગરુડો ભવામી. હવે યુવક સામે જવાબ આપે છે કે જો તમે સર્પ થશો તો હું સર્પને ખાનાર ગરુડ બનીશ. બરાબર છે. હવે યુવક પણ સામે જવાબ ઉત્તરોત્તર વાર્તાલાપ ચાલુ છે. તો આગળ ભોજરાજા જે છે વાક્યલીમ વર્ધયન એટલે કે વાણીની આ જે રમત છે એ રમતને વધારતા એમને પણ હવે મજા આવે છે. બરાબર, આ યુવક પાસે જે જવાબ મળે છે, જવાબ સાંભળીને મનની અંદર એ આ રમતને વધારે છે. શું કહે છે? ત્વમ યદિ ગરુડ અસી તરી અહમ ચક્રધારક વિષ્ણુ. એટલે કે તો જો તું ગરુડ થાય તો હું ચક્રને ધારણ કરનાર વિષ્ણુ છું. વિષ્ણુ ગરુડારૂઢ ભવતી. અને વિષ્ણુ જે છે એ ગરુડ ઉપર આરૂઢ એટલે કે સવાર થાય છે. બરાબર, ઉપર બેસે છે એ અર્થમાં. વિષ્ણુ જે છે ગરુડ ઉપર સવાર હોય છે, એની ઉપર બેસે છે, એટલે એના સ્વામી થઈ ગયા ને એ અર્થમાં વાત કરે છે. તો યુવક જે છે એ મનસા વિષ્ણુમ પ્રણમ્ય ચ પાંડિત્યમ પ્રદર્શયન અગ્રે વદતી. હવે મનની અંદર વિષ્ણુ ભગવાનને પ્રણમ્ય એટલે કે પ્રણામ કરીને આગળ જે પોતાનું પાંડિત્ય છે, પોતાની જે વિદ્વત્તા છે એ બતાવતા એ આગળ બોલે છે, યદિ ભવાન ચક્રધર વિષ્ણુ
तर्हि अहं भवतः मस्तकस्य उपरि शोभमानं मुकुटम अस्मि। जो तमे चक्रने धारण करनार विष्णु थाओ, विष्णु हो, तो हूँ शू छूँ तो कि हूँ विष्णु हो मस्तकस्य उपरी एटले के तमारा एटले के विष्णुना बराबर विष्णुना भगवान विष्णुना मस्तक उपर जे शोभायमान मुकुट है, शोभतो जे मुकुट है ए मुकुट हूँ छूँ। मुकुटुम सदा मस्तकस्य उपरी एव संतिष्ठते अने मुकुट हमेशा मुकुट जे छे ए हमेशा मस्तकनी उपर ज रहे छे। तो आगळ भोजराजा बात करे छे युवकस्य पांडित्यम अनुभूय एटले के युवकने विद्वत्तानो अनुभव करीने एमने लागे छे कि वाह मने मारी मतलब मारी सामे मने मारा जेवो शेरनी उपर सवा शेर मळ्यो छे एवा अर्थमां। तर्हि मुकुटस्य उपरि शोभमानं पुष्पम अहम एवं अहम अधुना तवोपरि स्थास्यामि। हवे आगळ जे भोजराजा कहे छे कि जो तू मुकुट होय तो हूँ मुकुटनी उपर शोभतुं फूल छूं बराबर पुष्पम एटले फूल। एवं अहम अधुना तवोपरि स्थास्यामि अने एम हूँ अत्यारे तारी उपर रहीश। तो युवक जवाब आपे छे भवान यदि पुष्पम भविष्यति तर्हि अहमपि भ्रमरो भूत्वा तव पुष्पस्य उपरि स्थास्यामि। बराबर आगळ हजी युवक शुं कहे छे कि जो तमे फूल थशो बराबर पुष्पम भविष्यति एटले के जो तमे फूल थशो तर्हि अहमपि तो हूँ पण भ्रमरो भूत्वा एटले के भ्रमरो थई अने ए जे फूल छे फूल उपर रहीश एनी उपर बेसीश। हवे आगळ वળી भोजराजा कहे छे एवं भवान द्विरेफः तर्हि अहम सूर्यः। द्विरेफ एटले पण भ्रमरो थशे बराबर छे एटले भ्रमरः अने द्विरेफ बंने समानार्थी शब्दों थशे। तो के जो तू भ्रमरो छे तो हूँ सूर्य छूँ। पुष्पस्य अंतः स्थितः भ्रमरः सूर्यास्त काले बंदी भवति अहमपि त्वां बंदिनं करिष्यामि। तो के जो तू पुष्प तू जो भ्रमरो होय तो जे भ्रमरो जे छे ए फूलने अंदर रहेलो भ्रमरो मतलब सूर्यास्त समय जे भ्रमरो छे ए हजी फूल उपर ज बेठेलो भ्रमरो होय छे। भ्रमराने एनुं ज्ञान नथी होतुं कि हवे सूर्यास्त थशे एटले जे फूल छे ए फूल बंद थई जशे बराबर छे अने जे सवार पड़शे एटले वળી खुलशे तो सवार सुधी एने अंदर बंदी थई जवुं पड़शे एवो एने ख्याल रहेतो नथी। एटला माटे अहींया भोजराजा एवुं कहे छे कि जो तू भ्रमरो होय तो हूँ जे सूर्य थई अने सूर्यास्त काले तने हूँ बंदी बनावी दईश कैद थई जईश तू मारे पेला फूलनी अंदर अने अहम अपि त्वां बंदिनम करिष्यामि हूँ पण तमने कैदी बनावी दईश बराबर छे ए फूल रूपी जेल में हूँ तमने पूरी दईश। त्यारे युवक कहे छे अहो भवान सूर्यस्तरी अहम महाप्रभावी राहु। वाह तमे जो सूर्य हो तो हूँ महाप्रभावशाળી राहु छूँ। राहुस्तु सूर्यम ग्रसते ग्रसते एटले के गળી जाए छे। राहु जे छे ए सूर्यने गળી जाए छे। सूर्यग्रहण चंद्रग्रहण ए वखते आपणे एवुं सांभळता होईए छीए बराबर छे एटले ए रीते अहींया बीजा अर्थमां वात थाय छे कि राहु जे छे ए सूर्यने गળી जाए छे। त्यारे भोजराजा किंचित उच्चैः जरा ऊंचो अवाज करीने बराबर पोतानी वात स्थापित करवा माटे આપણે થોડું જોરથી બોલીએ એ રીતે આગળ વાત કરે છે કે ભવાન રાહુશ્ચેત અહમ રાહુ રૂપાય તુભ્યમ દાનમ દાસ્યામી। જો તમે રાહુ હો તો હું રાહુ રૂપ એવા તને દાન આપીશ અને દાન ગ્રહણેન તવ અયમ ગર્વઃ નિશ્ચયેન શાંતઃ ભવિષ્યતિ। અને દાન ગ્રહણ કરવાથી જેમ તું દાન લઈ લઈશ એવો તરત જ તારો આ જે ગર્વ છે એ નિશ્ચિત રૂપે शांत थई जशे। त्यारे युवक जे छे विहस्य चातुर्येन एटले के हसीने चतुराईथी बोले छे यदि भवान दानी तरी अहम संतुष्टः। बराबर जोरदार जवाब आपे छे। शुं कहे छे कि जो तमे दानी हो तो हूँ संतुष्ट व्यक्ति छूँ संतोषी व्यक्ति छूँ बराबर। भवतः दानस्य प्रयास निष्फल भविष्यति અને આમ તમારા દાન આપવાનો જે આ પ્રયાસ છે એ નિષ્ફળ થઈ જશે બરાબર છે કારણ કે મારે દાન જોઈતું જ નથી ને હું સંતુષ્ટ વ્યક્તિ છું અને સર્વતઃ અલુબ્ધઃ અહમ ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામિ અને આમ સર્વ રીતે
લોભ વગરનો, અલુબ્ધ એટલે કે લોભ વગરનો એવો હું તમારું દાન લઈશ નહીં, હું તમારું દાન ગ્રહણ કરીશ નહીં. તો આમ એવમ ઉત્તરોત્તરમ વિવાદ રતયો ભોજયુવકયો મધ્યે યદા સંતોષસ્ય વિષય સમુપસ્થિત તદા સમાગતે સંતોષે સર્વં શાંતમ ભવતી ઇતિ વચનાનુસારમ વિવાદોપી સ્વયમેવ શાંત. અને આમ આગળ વિવાદ વધતો ગયો અને છેલ્લે રાજા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવ્યો ત્યારે સમાગતે સંતોષે, સંતોષ જ્યારે પ્રાપ્ત થઈ જાય ત્યારે સર્વમ શાંતમ ભવતી, ત્યારે બધું જ શાંત થઈ જાય છે. અને એ વચન અનુસાર વિવાદ જે છે પોતાના રીતે અહીંયા પૂરો થઈ જાય છે. કારણ કે પેલો યુવક છે છેલ્લે સંતોષની વાત કરી નાખે છે અને સંતોષ પછી કોઈ વાત આગળ વધતી નથી. અંતે ચતુરમ જ્ઞાનેન ગુણેન ચ ઉપેતમ તમ પંડિતમ યુવકમ પ્રણમ્ય તારાધિપતિ ભોજરાજ અવદત અયી ઘટપંડિત ગુણપૂજકે ધારાદેશે ભવતઃ સ્વાગતમ અસ્તિ. એટલે કે છેલ્લે ચતુર તેમજ જ્ઞાન અને ગુણથી યુક્ત એ પંડિત યુવકને પ્રણામ કરી અને ધારાદેશનો જે સ્વામી રાજા ભોજ જે છે એ બોલ્યા અથવા તો એમણે કહ્યું, અહો ઘટપંડિત ગુણપૂજકે ધારાદેશે, ગુણોના પૂજારી એવા આ ધારાદેશમાં ભવતઃ સ્વાગતમ અસ્તિ, તમારું સ્વાગત છે. ભવાન વિજયી જાતઃ, અને તમે આપ વિજેતા થયા. સંતુષ્ટમ જનમ ન કોપી પરાજેતુમ અર્હતિ, સંતુષ્ટ વ્યક્તિને કોઈ પણ હરાવી ન શકે. યતો હિ સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ વર્તતે, કેમ કે સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે. તો આમ અહીંયા સંતોષની વાત કરવામાં આવી છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય તુ સંસ્કૃતમ, જય તુ ભારતમ.